सद्गुरु महाराज की जय। सुंदर साथ की जय। सर्व सुंदर साथ ने प्रणाम। प्रणाम प्रणाम। પ્રકરણ 11 છે અને ચોપાઈ નંબર 35 આવેલા છે, તો ચાલો ત્યાંથી આગળ જઈએ આપણે તારે। छाती मेरे कसम की जिनका नाम सुबाना, जो नेक देखूं गुण अंदर, तो तभी निकसे प्राण। जो नेक देखूं गुण अंदर, तो तभी निकसे प्राण। હવે શું કહે છે? રાજ્ય મહારાજની જે ખુલ્લી છાતી છે, એ જો આપણા હૃદયની અંદર આવે, ગઈકાલની ચોપાઈ અંદર એડ કરો તો હક હેડે કે અંદર મતા અનેક અલેખે, મતા અનેક અલેખે, આની અંદર એ એડ કરો થોડું। એને લખીને અત્યંત છે, એમ સાગરના સાગર ભરેલા છે। રાજ્ય મહારાજના હૃદયની અંદર સાગરોના સાગર ભરેલા છે। અને એ કે છે કે એ મતા જો નેક દેખું ગુણ અંદર, જે આપણે બધા કહેતા હતા ને કે રાજ્ય મહારાજનો હુકમ હુકમ હુકમ, તે આ હુકમ છે। રાજ્ય મહારાજની દિલની ઈચ્છાઓ છે, તો એમની દિલની ઈચ્છાઓ ક્યારે ખબર પડે આપણને, ક્યારે સમજ પડે કે જ્યારે આપણે એમના દિલની અંદર પ્રવેશીએ ત્યારે। અંદર એન્ટર થાવ રાજ્ય મહારાજના દિલની અંદર, તો સમજ પડે કે રાજ્ય મહારાજનો હુકમ શું છે, એમને દિલની ઈચ્છા શું છે। તમને ઇલમ આપી દીધો, જોશ આપી દીધો, ઈસ ઇલમ જોશ અને હુકમ, હુકમ પણ આપી દીધો। હુકમ આપણા હાથની અંદર છે, એ પણ આપી દીધો। તો અમુક સુંદર સાથને પ્રશ્ન થાય તો હુકમ કેવી રીતે આપ્યો? આપણા હૃદયની અંદર બિરાજમાન થઈ ગયા છે, આપણે એમના હૃદયની અંદર ખોરીએ છીએ। કે હવે શું ઈચ્છા છે રાજ્ય મહારાજની, હવે ઈશ્ક રાજ્ય મહારાજે કેમ છુપાઈ રાખ્યો છે, ક્યાં મૂકી રાખ્યો છે? પરમ દિવસની સત્સંગ યાદ કરો, ગઈકાલનો સત્સંગ યાદ કરો। जो नेक देखूं गुण अंदर, तो तभी निकसे प्राण। तभी निकसे प्राण मीन्स પછી આપણે રહેતા નથી, આપણે રહેતા નથી। આ પ્રાણ ઉડી જાય ને આ છે ને તે છે, એ સમજ્યા? એ તો જ્યારે આવશે ત્યારે આવશે। આ પાંચ તત્વનું વજૂદ છે, પણ આપણે સુરતા છે, સુરતા અહીંયા રહે ને પછી સુરતા રાજ્ય બની જાય। જે પ્રાણ ઉડે એની વાત છે, એટલે આ જીવન સમાપ્ત થઈ જાય। આ જીવન સમાપ્ત થઈ જાય તો જીવનું સમાપ્ત થઈ જશે, પણ જે આપણી સુરતા છે, સુરતા રહે નહીં। એ સુરતા ક્યાં થઈ જાય? રાજ્યમય બની જાય, પછી આપણી એ સુરતા રહેતી નથી। जो नींद हक हेड़े मीने सो कई अलेखे अनेक, जो नींद हक हेड़े मीने, हमें चौपाई कही, एक चौपाई हक हेड़े के अंदर मता अनेक अलेखे। जो नींद हक हेड़े मीने सो कई अलेखे अनेक, सो सुख लेसी अर्श में जिन बेहुरा लिया इता देख। હવે કે છે કે અહીંયા આગળ જેણે દંડોળીને જોયું હશે એનું સુખ પરમધામની અંદર મળશે તમને।
અહીંયા રાજજી મહારાજના દિલની અંદર જોયું હશે તો એ સુખ આપણને પરમધામની અંદર એનો અહેસાસ તો થશે આપણને. અહીંયા પણ સુખ મળશે પણ વધારે લજ્જત તમને પરમધામની અંદર મળશે. એવું ન સમજો કોઈ કે અહીં આગળ 8 સાગરોનું સુખ છે, અંદર અને બહાર. આપણે બધા હવે પરમધામનું સુખ લેવા માંગીએ છીએ. આપણે બધા પરમધામનું સુખ લેવા માંગીએ છીએ તો અંદર બહારની દ્રષ્ટિ બંધ કરીને અંદરની દ્રષ્ટિ ખોલો. જ્યાં સુધી તમારી અંદરની દ્રષ્ટિ ખોલશો નહીં ત્યાં સુધી આ સુખનો આપણને અહેસાસ થશે નહીં. અને આની લજ્જત અહેસાસ તો અહીંયા થશે પણ આની લજ્જત પરમધામની અંદર મળશે. हक हैड़े में जो हेत है रूहों सो प्रेम प्रीता जिन मेहर होसी निस्बता सोही लावसी परतीत. जिन मेहर होसी निस्बत, આ જે સુખ છે અહીંયા જીન મેહર હોસી નિસ્બત, એટલે મેહર તો મળે તો કોને મળે? નિસ્બતીને મળે. પણ કોને? કે જેણે અંદરના ચક્ષુ ખોલીને જોયું છે એના માટે. જરૂરી નથી કે બધી નિસ્બતી છે એને આ લજ્જત મળે. બીતક જુઓ તમે, રતનભાઈની આતમ, સાકવણની આતમ જુઓ તમે બીતકની અંદર, એ લજ્જત એમને નથી મળી. તો ભીતર ખોજ કરશે ત્યારે મળશે આ લજ્જત. દરિયા કિનારે ઉભા ઉભા દરિયા કિનારે તો પહોંચ્યા તો ખરા. કેમ? કે દરિયો જોવો તો એટલે પહોંચી ગયા. પણ અંદર ડૂબકી મારશો તો મળશે મોતી. અંદર ડૂબકી મારશો તો મળશે મોતી. પણ ખાલી છપછપિયો કરીને પાછા આવશો તો સંકલન છે બોલો પાછા આવશો. તો રેતી હાથમાં આવશે, બીજું કશું નહીં આવે. તો અંદર જે ડૂબે છે એને આની લજ્જત મળે છે. जिन मेहर होसी निस्बत सोही लावसी परतित. અને એ જ પહેચાનગી, એને એની સમજ પડશે. એને એનો અહેસાસ થશે. રાજજી મહારાજની મહેર બધા પર છે પણ જ્યારે એનો અનુભવ ક્યારે થાય, એના અનુભવની સમજ ક્યારે પડે આપણને કે આ જે બધી આપણને મહેર મળી છે એ બધી જ રાજજી મહારાજે આપી છે. એનો અનુભવ, એનો ખ્યાલ ક્યારે આવે? કે અંદરના ચક્ષુ ખોલીને વિચારો ત્યારે, અંદર ડૂબવા પ્રયત્ન કરતા કે આ બધી તો મહેર મારા ધનીની છે અને આપણે આપણી ઉપર લઈને બેઠા છે કે મેં કર્યું. કોઈ બેને પારાયણ કર્યું હોય તો કે છે મેં પારાયણ કર્યું. આપણે કશું નથી કરતા. આપણે તો કઠપુતલીઓ છે, આપણી બધે જ કઠપુતલીઓ છે. કઠપુતલીઓ કદાચ ખબર ના હોય તો સમજાવું કે પહેલા આવતા હતા શું એને કે માજી 32 પુતળીઓનો ખેલ લઈને આવતા હતા. એ બધી પુતળી તો ઉપર વાળા બેઠા મહારાજ બતાવો હોય જે કરાવવું હોય બધું કરાવે, પણ આપણી અંદર મેં ખૂંચે છે.
આપણી અંદર મેં આવે છે એટલા માટે ગઈકાલનો પ્રશ્ન હતો ને રિમ્પલબેનનો, કેમ સમજ નથી પડતી કે આ બધું જ આપણે કરીએ છીએ છતાં કેમ? તો એની અંદર આપણું મેંપણું છે કે મેં આ કર્યું, હું મારા ધણીને મને સાથે લઈને જઉં છું, હું મારા ધણીને આમ કરું છું, હું આમ કરું છું, તો પણ મને આ કેમ નથી થતું? એ આપણું અંદર થોડા વધતા અંશે આપણું મેંપણું અંદર છે. એટલા માટે મેંપણું કાઢી નાખો. રાજ્યની મહેર ચાલો ભાઈ, તમે જો લઈ જાઓ ત્યાં, જે બતાવો એ અમે જોવા તૈયાર છીએ, જે રીતે રાખો એ રીતે અમે તૈયાર છીએ. તમારી જે ઈચ્છા હોય એ ઈચ્છા પૂર્ણ કરો. પછી પરમધામમાં બીજી ઈચ્છાઓ ન થાય ને એમની. અહીંયા રાજ્ય મહારાજ બધી ઈચ્છાઓ પૂરી કરી દે તો પછી બીજી ઈચ્છાઓ ન થાય ને. એની સાથે સાથે આપણી ઈચ્છાઓ પણ પૂરી કરી. આપણી ઈચ્છાઓ પૂરી કરવા માટે રાજ્ય મહારાજ આપણા દિલની અંદર જોવે છે કે હવે તો મારી રૂહને શું ઈચ્છા બાકી રહી ગઈ છે, એ પણ જોવે છે. हक हैड़े में इश्क सब अंगों स्नेह, रूह देखसी हक मेहर से निस्बती होसी जे. हक हैड़े में इश्क, આપણે બધા જ કહે છે રાજ્ય મહારાજે ઈશ્ક પોતાના હાથમાં રાખી મૂકેલો છે. સિંહગાની અંદર આવ્યા પછી આપણને સમજ પડે છે કે રાજ્ય મહારાજે બધું તો ખુલ્લું કરી દીધેલું છે. છેલ્લું શું છે? બ્રહ્માસ્ત્ર ચલાવ્યું છે, બ્રહ્મ અસ્ત્ર ચલાવેલું છે, બ્રહ્માસ્ત્ર કે છે. અહીંયા આગળ પ્રેમનું છેલ્લામાં છેલ્લું બાણ ચલાવી દીધું છે રાજ્ય મહારાજે. તો હવે તમે જાગો. ખુલ્લી છાતીનું વર્ણન પણ કરી રહ્યા છે. કેમ? કે રૂહોને ઈશ્ક આવે એટલા માટે, રૂહોને માયામાંથી એમની સુરતા ફરી એટલા માટે, હકીકત છોડે એટલા માટે આ બધું રાજ્ય મહારાજ કરી રહ્યા છે. हक हेड़े में ए बस ओके, हक हेड़े में इश्क सब अंगों स्नेह, रूह देखसी हक मेहर से. रूह अवश्य जोશે, રાજ્ય મહારાજની મહેર से અવશ્ય જોશે. પણ પહેલામાં પહેલી રાજ્ય મહારાજની મહેર ક્યારે આપણી પર આવે? રાજ્ય મહારાજની મહેર તો આપણી પર છે, નિસ્બતી છે, એટલે આપણી પર મહેર છે ને છે જ. પણ એને તમે જોતા નથી. એ જ્યારે જોશો તમને એની સમજ પડશે. એ રાજ્ય મહારાજની મહેરની સમજ ક્યારે પડે? તો એની પણ આપણે સત્સંગ કરી નાખ્યો છે, બધાને સમજ છે એની પણ. સાગરની અંદર હતા ત્યારે પણ આપણે બધું જણાવેલું છે. रूह देखसी हक मेहर से निस्बती होसी जे. બીજા કોઈને ન મળ્યા. રાજ્ય મહારાજનો ઈશ્ક બીજા કોઈને ન મળે. નિસ્બતી હશે એને જ મળશે. હા, બીજાને મળશે ખરી, બીજાને મળશે ખરી. રાજ્ય મહારાજની મહેર બીજાને મળશે ખરી. ઈશ્વરી સૃષ્ટિને મળશે અને આમ ખલકને જીવ સૃષ્ટિને પણ મળશે. એમની મહેર મળશે, પણ ઈશ્ક નહીં મળે. ઈશ્ક તો નિસ્બતીને જ મળશે. એટલે ઈશ્વરી સૃષ્ટિ અને આમ ખલક બંનેને કદાચ પ્રયત્ન કરે તો જાગૃત બુદ્ધ મળશે, પણ નિજ બુદ્ધ નહીં મળે. हक हेड़े में यही बसे मैं लाड़ पालो रूहो के. ए हक हुज्जत आवे तीनों
तन असल अर्श में जे। હક હેડે में यही बसे। કોણ બસે છે? રાજજી મહારાજના દિલની અંદર કોણ બસે છે? મહેરસાગરની 23 અને 24મી ચોપાઈ, 23મી ચોપાઈ જુઓ તમે। મેં લાડ પાલો રૂહો કે, રાજજી મહારાજ આપણી બધી જ ઈચ્છાઓ પૂરી કરે છે, બધી જ ઈચ્છાઓ પૂરી કરે છે। ખેલ માંગ્યો તો ખેલ માટે ના પાડી પેલા કે ભાઈ ના કર, ના જશો, ના જશો, ના જશો। એના માટે આ બ્રહ્માંડ પણ બનાવ્યું। અહીંયા આપણને ઉતાર્યા પણ ખરા। પહેલા તો આપણી સાથે આવ્યા, વ્રજમાં અને રાસની અંદર તો આપણી સાથે આવ્યા। અહીંયા આગળ આવ્યા, અહીંયા આગળ પણ આવ્યા, પણ આપણને ફક્ત આપણો ઈશ્વર બંધ નડી ગયો, નહીં તો આપણી સાથે જ જાત। પહેચાનની જરૂર હતી। પાંચમો ને છઠ્ઠો સાગર, પાંચમા સાગરની લજ્જતની આપણને ઈશ્કની સમજ નથી। મળે છે તો ખરો, પણ કેમનું મળે છે એની સુધ નથી। અહીંયા એની સુધ પડી ગઈ। પાંચમો ને છઠ્ઠો ઈશ્ક ને ઇલમ ની આપણને સુધ નથી, પહેચાન નથી। હવે પહેચાન કરી લો। રાજજી મહારાજ તો આપણા દિલની અંદર બિરાજમાન થયા છે, હવે તો પહેચાન કરો। વ્રજ અને રાસ બે જુદા જુદા ખેલ કર્યા એમણે, બે જુદા જુદા બ્રહ્માંડ બનાવીને। અહીં આગળ તો વ્રજ અને રાસ બંને આપણા હૃદયની અંદર થઈ રહેલા છે। બાહ્ય દ્રષ્ટિથી જોશો તો રાજજી મહારાજના સાગરોનું સુખ જોવા મળશે, અંદરની દ્રષ્ટિથી જોશો તો સામા મહારાણીજીના સાગરોનું સુખ જોવા મળશે, 8 સાગરોનું સુખ જોવા મળશે। એ પુરુષ કોણ છે, એ શું લીલા કરે છે, અમારે જોયું છે, એટલા માટે વ્રજની અંદર આવ્યા। એ આપણી બાહ્ય દ્રષ્ટિ છે। અહીંયા આગળ જાગીના બ્રહ્માંડની અંદર રાસ લીલા અક્ષર બ્રહ્મે માગ્યું કે પરમધામમાં શું લીલા થાય છે એ અમારે જોવી છે, તો રાસ બતાવ્યો। એ તમારા અંદરના ચક્ષુ ખોલીને જોશો તો એ પણ તમને જોવા મળશે રાજ્ય સાથેને। તો જાગરીના બ્રહ્માંડની અંદર વ્રજ અને રાસ બંને થઈ રહેલા છે। તમે ન પહેચાનો તો મેં ક્યાં કરું? રાજજી મહારાજ એવું કે છે, તમને આની શુદ્ધ ન પડે તો હું શું કરું? એમ હું તો બધું બતાવી રહ્યો છું। અને આની બધી સમજ ક્યાં પડે, ક્યારે પડે છે? આપણને બેસક ઇલમથી પડે છે। આ બધી સમજ આપણને ક્યાંથી પડે છે? બેસક ઇલમથી પડે છે। બેસક ઇલમ કેમ આવ્યો, કેમનો આવ્યો, શા માટે આવ્યો? તો નિસ્બતી એટલે હતો, એટલે જ આવ્યો। ઇસ ઇલમ જોશ અને હુકમ રાજજી મહારાજના દિલના 4 ભાગ છે, બધા જ છે। આપણે ખોલીને જોઈએ નહીં તો એમાં એમનો શું વાંક? સરસ ઉદાહરણ છે એનું કે ભાઈ મારી પાસે તો, મારા ઘરે તો કુલજમ સ્વરૂપ છે મારી પાસે, પણ આવું બધું તો કઈ લખ્યું નથી। તમે ખોલીને જુઓ નહીં તો શી ખબર પડે? બધું તો કિતાબોની અંદર તો ઘણું બધું છે, એને જ્યાં સુધી આપણા હૃદયની અંદર નહીં લાવો ત્યાં સુધી એનો કશો જ અર્થ નથી। મગજમાં લાવશો તો આજે છે, કાલે નથી, 6 મહિના પછી પૂછશો તો જતું રહેશે। અને હૃદયમાં બેસાડો, હૃદયની અંદર ચોક્કસ કરો, ચિત્તની અંદર ચોક્કસ કરો। તો આ લજ્જત મળશે આપણને। કહેડે में ही बसे मैं लाड़ पालो रूह के, ए हक हुज्जत आवे तीनो तन असल अर्श में जे। અને આની જે આનંદ છે, આની લજ્જત છે, કોને આવે? કે જેના પર આત્મ રાજજી મહારાજના ચરણોની અંદર છે, એ મીન્સ કે નિસ્બતી છે, એને મળ્યા। જે નિસ્બતી છે એને મળે, બીજા કોઈને ન મળે।
તો કોઈ સુંદર સાથ એવું પણ કહેશે તો ઈશ્વરી સૃષ્ટિ એ નિષ્પત્તિ નથી. રાજી મહારાજના સંતાનની અંગનાઓ છે તો એ પણ નિષ્પત્તિ તો હોય ને, એ કે બીજી રીતે છોકરાનો છોકરો હોય તો એને ન મળે, આવો પણ કોઈ પ્રશ્ન કરી શકે? હા મળે, ના મળે નહીં, મળે. પણ એ શું મળે કે જે સત્તાના સ્વરૂપની નિષ્પત્તિ છે તો એને સત્તાના સ્વરૂપનું સુખ મળે. નિષ્પત્તિ તો એ છે, એને સત્તાના સ્વરૂપનું સુખ મળે. જેને આપણે શું કહે છે? જાગૃત બુદ્ધિ. એટલે આગળ આપણે જોઈ ગયા કે ઈશ્વરી સૃષ્ટિ છે એ હકીકતનું જ્ઞાન લઈને જશે, હકીકત લઈને જશે. જીવ સૃષ્ટિ છે શરીયત અને તરીકત લેશે. ઈશ્વરી સૃષ્ટિ છે હકીકત લઈને જશે. અને જે બ્રહ્મ સૃષ્ટિ છે એ હકીકત અને મારફત બંને લઈને જશે. અને એ સમયે આપણે પ્રશ્ન પણ પૂછ્યો હતો કે બ્રહ્મ સૃષ્ટિને હકીકતના જ્ઞાનની જરૂર શા માટે પડી? એ સમયે પ્રશ્ન પણ પૂછ્યો હતો. બધાને આશા છે કે બધાને યાદ હશે. હક હેડે મેં નિસ્દિન સુખ દેવું રૂહો અપાર. હક હેડે મેં નિસ્દિન કોણ બસે છે? બસ રાજ્ય મહારાજનું એક જ કાર્ય છે, મારી રૂહોને કેમ કરીને હું આનંદમાં રાખું, કેમ કરીને ખુશ રાખું. બસ આ જ કાર્ય છે રાજ્ય મહારાજનું, બીજું કશું જ કાર્ય નથી. એટલે કે છે હક હેડે મેં નિસ્દિન સુખ દેવું રૂહો અપાર. અપાર સુખ આપવું. અને અહીંયા આવીને આપણે બધા જ કહે છે રાજી મહારાજ બહુ દુઃખ આપે છે. રાજી મહારાજ સામું નથી જોતા. આ બાજુ રાજી મહારાજ આ કે છે તો વાણી સાચી કે આપણે સાચા? પ્રશ્ન થાય. એક બાજુ કે છે કે રાજી મહારાજ આપણી સામું નથી જોતા, ઘણું બધું દુઃખ આપે. રાજી મહારાજ કે છે કે શું કે છે? સુખ દેવું રૂહો અપાર. બસ નિસ્દિન રાજ્ય મહારાજનું કાર્ય જ આ છે કે સુખ આપવું, અપાર સુખ આપવું. જે કંઈક દુઃખ આપે છે રાજ્ય મહારાજ, આપણને જે કંઈક દુઃખ આપે છે એ દુઃખ છે એ જાહેરી દુઃખને તમે લઈને બેસી રહ્યા છો. કેમ કે આપણી સુરતા ક્યાં છે? હકીકતની અંદર છે, એટલા માટે એ દુઃખને ગણગણ કરો છો. જ્યારે અંદરના ચક્ષુ ખોલશો ત્યારે તમને સમજ પડશે કે રાજ્ય મહારાજ શું આપી રહ્યા છે આપણને, અને આપણે શું લઈને બેસી ગયા છે. જે જોવા આવ્યા છે જોવાનું લઈને બેસી ગયા છે, અને જે આપવાનું છે એને ઢાંકી રાખ્યું છે. જે રાજ્ય મહારાજ આપવા આવેલા છે એને ઢાંકી રાખ્યું છે. જે નથી લેવાનું એ લઈને બેઠા છે, જે લેવાનું છે એને લેતા નથી. એટલા માટે જ વારે ઘડીએ મારા માજી કહેતા હતા કે અંદર મજા બહાર સજા. અંદર મજા બહાર સજા. બસ આટલું ઇનફ છે સમજવા માટે. અંદરના ચક્ષુ ખોલો, રાજ્ય મહારાજની મહેર જુઓ અને મહેરની અંદર રમ્યા કરો, તો આ દુઃખનો અહેસાસ નહીં થાય. જો અહીંના જીવો પણ જુઓ તમે. નરસિંહ મહેતા જમવાનું કશું હોતું જ નથી અને બધાને નોતરું આપીને આવે છે. તેલનું પણ, તેલ લાવવાના પણ પૈસા નથી ઘરમાં, અને આખા ગામને નોતરું આપે છે, આખા સમાજને નોતરું આપીને આવે છે. લેવા જાય છે તારે પેલો ભાઈ ના ઉધાર તને ના આપું, તું બે ત્રણ ભજન ગા તો તને આપું. એમ ભજનમાં તલ્લીન થઈ ગયા છે, તો સમય થઈ ગયો છે, પેલા નાવું પડે છે, છૂટકો જ નથી આયા વગર. તો એવી રેણી લાવો, એવી રેણી લાવવા પ્રયત્ન કરો. જો સંસારના જીવ જો આ રીતે જો જીવતા હોય તો આપણે બધા તો પરમધામની બ્રહ્મ સૃષ્ટિ ગણાવીએ છીએ. તો એ રેણી આપણની અંદર કેમ ના આવે? એ રેણી આપણી અંદર કેમ ના આવે?
हक हेड़े में निस दिन सुख देव रूहो अपार जिन रूह लगी होय अंदर जिन रूह लगी होय अंदर सो जागसी जागन हार। समझ पड़ी? अंदर लगी से બહાર જે દુઃખ આપે છે ને તે આપે છે કરશે નહીં જાગે। કાચવાનું પ્રકરણ યાદ કરો તમે, એ કાચશે નહીં, કાચવા દેશે નહીં। એ તો નહીં ડૂબે પણ બીજાને નહીં ડૂબવા દે, ચારને લઈને જશે। સત્સંગની અંદર એ તો ખાલી બકવાસ કરે છે, એમાં શું સાંભળવું છે? ચાલો, એટલે આપણું પણ મનોબળ તોડી કાઢશે, પણ જે અંદર ડૂબશે અને પણ બીજાને પણ ડૂબાવશે, અંદર એ ડૂબશે અને બીજાને પણ ડૂબાવવા પ્રયત્ન, કાચશે ને કાચવા દે, બીજાને કંટાવશે, એ બારી કાચશે અને બીજાને પણ કંટાવશે। અંદર એ ડૂબશે અને બીજાને ડૂબાવશે, એટલે મીન્સ એ પણ જાગશે અને બીજાને જગાવશે। તો આપણું આ જ કાર્ય છે, જાગો ને જગાવો। તમે જાગો અને બીજાને જગાવો, આપણા પરમધામના કોલ પૂરા કરો। एक नुक्ता इल्म दिल से आया मेरे दिल माहे। नुक्ता इल्म રાજ્યના દિલથી આવેલો છે, અને એ ઇલમ જો આપણા દિલની અંદર આવે, મીન્સ વાણીની બધી સમજ પડે, શુદ્ધ પડે। તારતમ જ્ઞાનની આપણને શુદ્ધ નથી પડતી, સમજ નથી પડતી। પારાયણ 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 થાય છે, પારાયણ વાંચી જાઓ। 7 દિવસની અંદર 18,000 ચોપાઈઓ તમે કેમની વાંચો છો તો સમજ નથી। દિવસની અંદર 3400 કે 3500 ચોપાઈ વાંચવાની, એ વાંચો છો તો ખાલી જુઓ છો। હા ભાઈ, રાજ્ય મહારાજ સાથે વાત કરીને આયા, શું કરીને આયા ખબર નહીં, કંઈક કહેતા હતા પણ મને સમજ ન પડી, એટલે ડોકું હલાય હલાય કરતી હતી હું, કે ડોકું આમ ફેરો ફેરો કરતી હતી કે હવે ડોકું આ નાનું ફેરવે છે કે આનું ફેરવે છે, સમજ નથી પડતી એમ, કે તમે કહો છો એની શુદ્ધ નથી પડતી। હવે એ પારાયણ છોડો। હા, અવશ્ય કરો પારાયણ, એવું નહીં કે છોડો એને, પારાયણ અવશ્ય કરો। એક અખંડ રાખીને કરો અને 7 દિવસ બેસીને બધા સત્સંગ કરો, વાણી મંથન કરો। વાંચવાથી કશું નહીં મળે, જ્યાં સુધી અંદર ડૂબશો નહીં, પગ પલાળીને સમુદ્ર કિનારે કે નદી કિનારે પગ પલાળીને જશો, પાછા આવશો તો શું મળશે? કશું નથી મળવાનું। અંદર ડૂબશો તો મળશે। અંદર એની અંદર ડૂબશો તો મળશે, જ્યાં સુધી અંદર ડૂબશો નહીં તો કશું મળશે નહીં। ए नुक्ता इल्म हक दिल से आया मेरे दिल माहे, इन नूर नुक्ते की सिफत कह न सके कोई काहे। एक बूंद खाली आवेલું છે, એ જો બૂંદને આપણે પચાવી ન શકતા હોય તો ત્યાં તો સાગરોના સાગર ભરેલા છે। રાજી મહારાજ અહીંયા શું કહેવા માંગે છે સમજ નથી પડતી। અહીંયા શું કહેવા માંગે છે? આજે રાજી મહારાજ, આજે આપણે સત્સંગ કરીએ છીએ, રાજી મહારાજ આપણી પાસે આ કેવડાવે છે, કાલે જો સત્સંગ કરીએ તો આની આ ચોપાઈ કઈ બીજું કેવડાવશે। આપણે નથી કહેતા, રાજી મહારાજ બધું કેવડાવે છે, આપણે કશું નથી કહેતા। इन नुक्ते इल्म की सिफत कह न सके कोई कहा है, कोई न कही सके। રાજજી મહારાજની મહેર હોય, રાજજી મહારાજ કેવડાવતા હોય તો કે નકર કઈ ન શકે। ન શીખે ન શીખાય ન સોબતે, કે છે ને, ન શીખે ન શીખાય ન સોબતે, રાજજી મહારાજની મહેરથી આવે।
ले नूर नुक्ते की रोशनी, ले नूर नुक्ते की रोशनी में ढूंढे 14 भवन, इनमें कहूं न पाया मोहे त्रैलोकी त्रैगुण। जागृत बुद्धि थी नूर नुक्ते की, नूर नुक्ते की मीन्स जागृत बुद्धि, जागृत बुद्धि थी। मैं અહીંયા તપાસ કરી, કોઈને કશી સુધ નથી। ઇન્દ્રાવતીજી કહે છે કે જે ધણી દેવચંદ્રજીએ મને આપ્યું, ધણી દેવચંદ્રજીએ જે મને આપ્યું ત્યાંથી તો હું અક્ષરધામ સુધી પહોંચી ગઈ, પણ ત્યાંથી અક્ષરની હદથી આગળ જવા માટે મારે પ્રેમના બાણ ચલાવવા પડ્યા, ઈશ્ક વગર હું પહોંચી ન શકી। એ જ વસ્તુ જબરાઈલ ફરિશ્તો કહે છે કે નૂર તજલ્લાની તજલ્લીથી મારા પર જરે છે, હું આગળ હદથી જઈ નથી શકતી। એ જ વસ્તુ કબીર સાહેબે કહી, जिस घर में अबला बसे बहे प्रेम का पूर, जिस घर में अबला बसे है प्रेम का पूर, कहत कबीरा वो घर मुझसे दूर। કબીર સાહેબ પણ કહે છે તો પ્રેમના બાણ ચલાવવા પડે, પ્રેમના બાણ ચલાવ્યા વગર પરમધામના દરવાજા ખુલે નહીં। અને પ્રેમના બાણ કોણ ચલાવી શકે? જે નિસ્બતી હશે એ જ ચલાવી શકે, એના સિવાય બીજું કોઈ ન ચલાવી શકે। અને એને ચલાવવા માટે રાજી મહારાજ આપણા દિલની અંદર અર્શ કરીને બેસી ગયા છે અને બધું બતાવી રહ્યા છે। જુઓ, આપણને રાજી મહારાજ આપણા દિલની અંદર બેસી અને હકીકત અને મારફત બંને બતાવી રહ્યા છે। આપણને હકીકતની પહેચાન છે પણ મારફતની પહેચાન નથી। કુંભારની વાત કરો તમે, કુંભાર ઉપરથી પેલાને ગળાને મારે છે તો તમને મારતા દેખાય છે, પણ અંદર જે હાથ છે એ હાથ દેખાતો નથી કોઈને। એનું સેવન પણ કરે છે અને એને શેપ પણ આપે છે। એમ રાજી મહારાજ આપણને આ બધું બતાવી રહ્યા છે, હકીકત પણ આપે છે અને નીચે મહેર પણ આપે છે। એને ઉબારવાના, એમાંથી નીકળવાના રસ્તા પણ બતાવે છે। એટલે આપણી પરીક્ષાઓ તો પલ પલ કરી રહેલા છે રાજી મહારાજ। રાજી મહારાજ મોમિનોના દિલને અર્શ કરીને બેઠા છે। એની પાછળનું કારણ કે તમારી પલ પલ પરીક્ષા કરે છે કે કાલે ઉઠીને ફરી તો તું ખેલ જોવાનો નહીં માંગે ને પરમધામમાં જઈને। ગઈકાલની ચર્ચા યાદ કરો, હકીકત અને મારફત। હકીકતને જુઓ અને મારફતને લો। હકીકત જોવા આવ્યા છે તો જુઓ અને મારફતને લો। આપણે બધા શું કરીએ છીએ કે હકીકતને લઈએ છીએ અને મારફતને જોવા પ્રયત્ન કરીએ છીએ। એટલા માટે ઈશ્ક નથી મળતો। ઈશ્ક મળતો નથી એની પાછળનું કારણ આ છે કે હકીકતને આપણે લઈએ છીએ અને મારફતને જોઈએ છીએ। વાસ્તવની અંદર શું છે કે આપણે હકીકતને જોવાની છે અને મારફતને લેવાની છે। બંને રાજી મહારાજ તો બંને આપી રહ્યા છે। તમારે શું કરવું ને આપણે જાતે વિચારવાનું। હકીકત અને મારફત બંને આપી રહેલા છે। इन इलम नुक्के ती रोशनी नहीं कोट ब्रह्मांडों की तो सो दिया मोहे सपने दिल में जो नहीं नूर अक्षर जागृत। आ तारतम ज्ञान नुक्तेलम तारतम ज्ञान तारतम वाणी कहीं નથી મળતી। 14 બ્રહ્માંડ શું આવા કરોડો બ્રહ્માંડ તમે જુઓ, કहीं આવી નથી ને આવશે નહીં। અને એ બ્રહ્મા વિષ્ણુ મહેશને પણ એની સુધ નથી। એ આપણા સપનાના તનની અંદર રાજી મહારાજ બેસીને આપે છે। રાજી મહારાજની મહેર જુઓ, જે એના માલિક છે માલિકને પણ સુધ નથી। નેતિ નેતિ કે છોડી દીધું છે, અગમ અગમ કરીને છોડી દીધું છે। છે કંઈક પણ એને ગમ નથી।
એ આપણને સપનાના તનની અંદર આવીને આપી રહ્યા છે, હૃદયની અંદર બિરાજમાન થઈને આપી રહેલા છે. સો દિયા મોહે સપન દિલ में જો નહીં નૂર અક્ષર જાગૃત, જેની શુદ્ધ અક્ષર બ્રહ્મને પણ નથી. અક્ષર બ્રહ્મને પણ આની સમજ નથી. જો અક્ષર બ્રહ્મને આની શુદ્ધની સમજ હોત તો માગ્યું ન હોત કે શું લીલા થાય છે મારે જોવી છે. खाक पानी आग वाय को ए 14 तबक हैं जे, सो मेरे दिल कायम किए बरकत नुके इलम के. 5 તત્વનું ખાક પાણી આગ વાયકો એ 14 તબક હે જે. આ પાંચ તત્વને 3 ગુણનું આખું આ બ્રહ્માંડ બનેલું છે. सो मेरे दिल कायम किए, અને એની અંદર આ નાશવંત છે, એની અંદર મારા દિલની અંદર ચોક્કસ કરી દીધું. આમાં કોઈ સંશય નથી, કોઈ મન મેઘ નથી. એમ એટલે તો આપણને બધા સુંદર સાથને પૂછે છે કે ભાઈ કોઈ સુંદર સાથને પ્રશ્ન છે, તો બધા સુંદર સાથ કે છે ના ભાઈ નથી. પ્રશ્ન ન હોય એની પાછળનું કારણ 2 હોઈ શકે. એક, તો અંદર વધારે ડૂબી ગયેલા હોય તો ન હોય પ્રશ્ન, તો અંદર ગયા ન હોય તો પ્રશ્ન ન હોય. 2 માંથી એક છે ખરું, પણ શું છે સુંદર સાથે પોતાના દિલની સાથે વિચારી લેવાનું શું છે. सो मेरे दिल कायम किए बरकत नुक्ते इलम के. સાનાથી કાયમ કર્યું, સાનાથી આપણે ચોક્કસ થયા, સાનાથી સંશય રહિત થયા, તો તારતમ વાણીથી કોઈ સંશય ન રાખે. બધા જ આપણા સંશયો દૂર કરે. પણ એ સંશયો દૂર કરવા માટે આપણે થોડો પ્રયત્ન તો કરવો પડે ને. એના માટે સમય આપવો પડે, મંથન કરવું પડે. વેચો થોડું. વેચવામાં 2 ફાયદા છે. વેચવાની અંદર 2 ફાયદા છે. જે કંઈક આપણને મળ્યું હોય એ વેચવાની અંદર 2 ફાયદા છે. પહેલામાં પહેલો ફાયદો એ છે કે તમારું કચાશ હશે તો પાકું થશે. બીજો ફાયદો તો તમે પરમધામના કોલ પૂરા, જાગો ને જગાવવાના કોલ પૂરા કરશો. બીજો ફાયદો, હું જાગીશ તો તું તને જગાડીશ ને તું જાગો તો મને જગાવજે. એ જે કોલ કર્યા હતા એ કોલ પૂરા થશે. અને ત્રીજો અને મહત્વનો ફાયદો કે રાજજી મહારાજના કાર્યની અંદર આપણે રાજજી મહારાજની મદદ કરીએ છીએ. રાજજી મહારાજનું કાર્ય શું છે અત્યારે? ફક્ત રૂહોને જગાવવાનું. એ આપણે કાર્ય કરી રહ્યા છીએ. જો એ રાજજી મહારાજના કાર્યની અંદર આપણે સંમલિત થઈ જઈએ અંદર, તો રાજજી મહારાજની મહેર મળે કે ન મળે? મહેર લેવાની જરૂર નથી, માગવાની જરૂર નથી. અંદર ડૂબો તો બધું મળશે. ડૂબવું નથી ને લેવું છે, આટલો ફેર છે. એટલે ડૂબશો તો બધું મળવાનું જ છે ને, પણ લઈને તમારે બહાર જતું રહેવું છે. હકીકતની અંદર પાછું જવું છે તો ક્યાંથી મળે? લેવું છે કોને? કે લઈ અને જવું છે, ઘરે જવું છે, એ લોકોને ન મળે. પણ અંદર ડૂબ્યા તો બધું મળવાનું જ છે ને. ભાઈ જલ્દી જલ્દી હવે આરતી કરી દો, મારે પ્રસાદ લઈને ઘરે જવું છે, ઉતાવળ છે મારે. તો લઈને ઘરે જવું છે તો ન મળે. પણ ત્યાં અંદર ડૂબી ગયા હોય તો બધું મળશે જ. લેવાની જરૂર નથી, બધું જ મળશે.
एक बूंद आया हक दिल से तीन कायम किए સ્થિર ચર. પરમધામ થી એક બુંદ આવેલું છે, એનાથી આ 14 લોક અખંડ થશે પોતપોતાની કરણી પ્રમાણે. બહિસ્તી બતાવેલી છે, 1 થી 8 બહિસ્તી કોની કોની છે, બધાને શુદ્ધ છે. પોતાની રહેણી પ્રમાણે એમને બહિસ્તી મળશે. इन बूंद की सिफत देखियो ऐसे हक इलम ऐसे हक दिल में कई सागर. ખાલી આ બુંદ આવ્યું છે, બુંદ થી આ 14 લોક જો કાયમ થતા હોય, જન્મ મરણના ચક્કરમાંથી મુક્ત થતા હોય, 84 લાખ યોનિમાંથી મુક્ત થતા હોય, તો એક બુંદથી ત્યાં તો રાજ્યના દિલમાં તો સાગરોના સાગર ભરેલા છે. અને એ દિલ રાજ્ય મહારાજ આપણા દિલની અંદર આવીને બેસી ગયા છે, તો એને આપણે ઢૂંઢવા પ્રયત્ન કેમ નથી કરતા? એ સાગરનું મંથન કરવા કેમ નથી પ્રયત્ન કરતા? એમના દિલની અંદર સાગરોના સાગર જો ભરેલા હોય, તો આપણા દિલની અંદર આવીને જો બિરાજમાન થઈ ગયા હોય, તો પછી એને વલોવો ને સાગરને. એ સાગરને વલોવા પ્રયત્ન તો કરો, તો માખણ આવશે, અવશ્ય આવશે, નીકળશે બહાર. દહીં હોય, દહીંની અંદર તમે વલોવશો તો માખણ નીકળવાનું જ છે. પણ કોઈને વલોવું નથી, ભીતર જોવું નથી, અંદર ડૂબવું નથી. અને પછી આપણે બધાએ જ કમ્પ્લેન કરીએ છીએ કે રાજ્ય મહારાજની મેર તમારી પર બહુ છે ને અમારી પર નથી. રાજ્ય મહારાજની મેર તો બધા પર એક સરખી છે, મોમીનો પર બધા પર એક સરખી છે. एक बूंद ने बका किए तो होसी सागरो कैसी उबल. जो एक बूंद છે ની અંદર આ બધી આપણને લજ્જત મળે છે, પરમધામના 25 પક્ષની લજ્જત મળે છે. તો હવે સાગરોના સાગરો જો ભરેલા હોય તો એમાંથી આપણને શું મળે? એને વલોવા તો પ્રયત્ન કરો, રાજ્યના ઈશ્કને જોવાનો તો પ્રયત્ન કરો. અહીંયા આવ્યા છો તો પરમધામની અંદર કૂદતા હતા, હવે અહીંયા આગળ કૂદીને બતાવો ને. ઈશ્કની પહેચાન કરવા માટે એની અંદર ડૂબવું પડે. જ્યાં સુધી ઈશ્કની પહેચાન કરવા માટે જો ડૂબશો નહીં, ત્યાં સુધી એની પહેચાન થશે નહીં. કોઈની સાથે આપણે પરણતા પહેલા, સાંભળજો, કોઈની સાથે એની સાથે લગ્ન કરતા પહેલા કેટલું બધું આપણે તપાસ કરીએ છીએ. એ તપાસ કર્યા પછી જો તમે એની અંદર ડૂબો નહીં, આપણે ઘણી બધી તપાસ કરી. કઈ તપાસ કરી? તો વાણી મંથન કર્યું, આજુબાજુના આંખ પાણી પથ્થરની પૂજા કરી, એમાં કશું ન મળ્યું તો અહીંયા છેલ્લે અહીંયા આવ્યા, અહીંયા બધું તપાસ કરી, તમે બેસક થઈ ગયા, ના ભાઈ હવે બરોબર છે, આના કરતા ઉત્તમ જ્ઞાન બીજું કશું નથી. એને લીધું. તપાસ કરી મીન્સ કે લગ્ન કરતા પહેલા બધી તપાસ કરી, તપાસમાં સમજ્યા તમને, હા ભાઈ બરોબર છે કે આ મારા માટે યોગ્ય છે. અને જો યોગ્ય થયા, મેરેજ કર્યા પછી જો એના પ્રેમની અંદર તમે ડૂબ્યા નહીં, તો તમારું જીવન કેવું થાય? નહીં વાટના નહીં ઘાટના, એવું થઈ જાય તમારું જીવન. કેમ કે પતિના પ્રેમ અંદર આપણે ડૂબતા નથી, એટલા માટે. એમ અહીં આગળ તમને બેસક થઈ ગયા પછી રાજ્યના દિલની અંદર આપણે ડૂબવું પડે. જ્યાં સુધી રાજ્યના પ્રેમની અંદર આપણે ડૂબીશું નહીં, એના હૃદયની અંદર મંથન નહીં કરીએ, એના હૃદયનું મંથન નહીં કરીએ, ત્યાં સુધી આપણને ઈશ્ક મળવાનું નથી. મંથન કરવું એટલે મીન્સ પતિના દિલની ઈચ્છા તો તમે સમજો અને પતિ પ્રમાણે ચાલો તો થોડો પ્રેમ મળે તમને. પરણ્યા પછી આપણે આપણી મનસ્વી પ્રમાણે ચાલુ હોય તો જોઈ લો, સંસારમાં બધાને અનુભવ થઈ ગયેલા છે. આપણે આપણી મનસ્વી સાસરે તમારી મનસ્વી પણ ચાલો તો એનું સ્વરૂપ કેવું છે?
અને સાસરિયાની અંદર પતિ કે છે એ પ્રમાણે ચાલીએ તો એ જીવન કેવું છે એ તમે જુઓ બંને જીવન એ જ વસ્તુ અહીંયા છે કે રાજ્ય મહારાજ આપણા દિલની અંદર વિરાજમાન થઈ ગયેલા છે હવે રાજ્ય કે છે એ પ્રમાણે ચાલો અને તમારું જીવન જુઓ અને રાજ્યને તમે તમારી મનસ્વી પ્રમાણે ચાલો અને એ જીવન જુઓ एक बूंद ने बका किए तो होशी सागरो कैसा बल तो काहू न पाई तरफ कीने कई 14 तबक गए चल પણ આની સુધ 14 તબકમાંથી કોઈને મળી નથી અને એ નીંદ લઈને આવેલા છે 14 તબકમાં આ સુધ કોઈને પડી નથી અને પડશે નહીં અને એ નીંદ લઈ અને આ સપનાના તનની અંદર રાજ્ય મહારાજ આપણા દિલની અંદર લઈને આવેલા છે તમે ન પહેચાનો તો मैं क्या करूं રાજ્ય મહારાજ કહે છે હું તો તમારા દિલની અંદર જ હતો પણ તું બહાર ફરતી ફરતી મને ઢૂંઢે તો હું ક્યાં મળું ભીતર ખોજ કરતો શીખો બહાર કહીએ નથી આ 14 લોકની અંદર કહીએ નથી અંદર ખોજ કરશો તો અંદર મળશે ऐसे कई सुख हक हेड़े मिने सो ए जुबा कहे क्यों कर हड़े बल तो नेक कहा जो इत बूंद आई उतर आवा तो अनेको सुख छे आवा तो अनेक सुख छे एक बूंदनी अंदर जो आटला बधा सुख होय तो सागरोना सागर भरेला छे तेओ केटला सुख होय पण एक बूंदનું આપણે સુખ લેવા પ્રયત્ન નથી કરતા તો ભાઈ સાગરોની વાત તો છોડો સુંદર સાહેબને એ પણ સંશય છે કે હું શું પરમબ્રહ્મની બ્રહ્મ સૃષ્ટિ છું રાજ્ય મહારાજ મારા દિલની અંદર બિરાજમાન છે એની સમજ કેવી રીતે પડે આવા બધા પ્રશ્નો થાય એની સમજ આપણી રહેણીથી પડે બેન એની સમજ આપણી રહેણીથી પડે આપણા કાર્યોથી પડે कोट ब्रह्मांड का कहना क्या जमी जूठी पानी आग माया ए 14 तबक जो मुर्दे नुक्ते इलमे दिए जीवाए શું કહે છે કે આ 14 તબકને તો મુર્દા કરી દીધેલું છે અહીંયા કશું નથી 5 તત્વની અંદર કશું છે જ નહીં તો પ્રશ્ન થાય બધાને જો આ 5 તત્વની અંદર કશું હોય નહીં કશું છે નહીં તો પછી રાજ્ય મહારાજે આપણને લાયા કેમ ના થાય તો થવો જોઈએ પ્રશ્ન તો સતને પહેચાનવું હોય તો સત સિવાય બીજું કશું છે નહીં તો એને પહેચાનવું હોય એની સમજ લાવી હોય તો અસતની અંદર આવા ત્યારે સતની સમજ પડે કે સતની મહિમા કેવી છે સતની સાહેબી કેવી છે દુઃખ જોયું હોય તો સુખનો અહેસાસ થાય પણ દુઃખ જોયું જ ના હોય તો સુખને અંદર સુખની અંદર રહેતા હોય તો દુઃખનો અહેસાસ થાય પૈસાદારના છોકરાને તમે પૂછો કે ભાઈ ભૂખ શું છે તો એને સમજ પડે ખરી એને એની મીઠાઈઓનો પણ સ્વાદ ના આવે એને એના ભોજનનો પણ એને સ્વાદ ના આવે મારે આ નથી જમવું મારે આ નથી કેટલાય નખરા કરતા હોય પૈસાદારના છોકરાઓ કેટલાય નખરા કરતા હોય અને ગરીબ માણસને જો તમે અહીંયા બધું જોયા કરો
એમ આપણે પરમધામની અંદર પૈસાદારના છોકરાઓ હતા એટલે ઈશ્કની શુદ્ધ નથી પડતી આપણને, એટલા માટે અહીંયા લાવી દીધા. જુઓ હવે એના માટે તડપીએ છીએ આપણે બધા, ઈશ્ક માટે તડપીએ છીએ. તડપ રહી હું કે છે ને દિસ દિન પ્રિયા, બસ તડપતા નથી આપણે, કોઈ તડપતા નથી અહીંયા આગળ. આપણે બધા તો હકીકતની અંદર આનંદથી બધા રહીએ છીએ. રાજી મહારાજને ઘર બોલાવો ત્યારે બોલાવશે. આવા સુંદર સાથ જોયેલા છે. રાજી મહારાજને જયારે બોલાવો હોય ત્યારે બોલાવશે, નિસ્બતી છે બોલાવશે તો ખરા જ ને. કઈ જવાના છે, એ લઈને બેઠેલા છે. અવશ્ય બોલાવશે, નિસ્બતી હશે તો અવશ્ય બોલાવશે. પણ પછી ઊંચું કરીને કેમ ના જોશો રાજી મહારાજ સાથે? તો આ હસી ન કરાવો. આની શુદ્ધ તમને ક્યારે પડશે કે તમે જ્યારે તમારી પર આત્મા જાગૃત થશો ત્યારે પડશે. એ સમય એ સિવાય પડવાની નથી આની શુદ્ધ. માયાના તનની અંદર છો તો માયા તમને ભારે થઈને બેઠેલી છે. એના માટે એક સરસ કહેલું છે, તે એમો કરીશી કારીગરી, સોબેલું વગાડે તો હું જાણું કે તું સાણો છે. સોબેલું પોલું તો બધા વગાડે, પણ સોબેલું વગાડીને તું મને બતાય. કહેવાનો મતલબ કે પ્રેમની અંદર રાજીના તન જ્યારે હતા, નૂરી તન હતા, ત્યારે તો આપણે ઈશ્ક વધારે છે, ઈશ્ક વધારે કરતા હતા. હવે અહીંયા આગળ જાગણીના બ્રહ્માંડની અંદર આયા, પાંચ તત્વના તન અંદર આયા. હવે તમને કહે છે કે હવે તું તારો મને પ્રેમ બતાય તો હું સમજુ. એટલે કે છે કે સોબેલું વગાડે તો હું જાણું કે તું સાણો છે. क्यों कहिए शोभा हकी ना कुछ झूठी में आए हम, लहजे हुक्मे जूठा वैराट को साचे किए नुक्ते इलम. આપણે તો અહીંયા આવ્યા નથી ને ગયા નથી. રાજી મહારાજના ચરણોમાંથી આપણે તો આવ્યા નથી ને ગયા નથી. પરમધામની અંદર જાગૃત થઈશું તો આ બધી જ વાતો ત્યાં કરીશું. પરમધામમાં જાગૃત થઈશું તો આ બધી જ વાતો કરીશું. અને આની સુધ આપણને નુક્તો ઇલમ આપે છે, તાતમ જ્ઞાન આપે છે. જેમ સરસ ઉદાહરણ છે એના માટે જુઓ તમે. રાતે તમે સુઈ ગયા, તમે તો બેડની અંદર સુઈ ગયેલા છો, ખાટલાની અંદર, અને સપનાની અંદર રાજકુમારી બની ગયેલા છો. તમે સપનાની અંદર રાજકુમારી બની ગયા છો. રાજકુમારી તમારી બધી જ સેવા માટે બધી ઘણી બધી હાજર હોય છે, દાસીઓ હાજર હોય છે. સપનામાંથી આવવાનું મન નથી થતું. પણ જ્યારે તમારું સપનું તૂટે છે, તમે જાગૃત થાવ છો ખાટલામાં, પછી સવારે બેસીને વાત કરો છો નહીં કરે, આજે તો મને આવું સપનું આવ્યું, આજે મને આવું સપનું આવ્યું. એમ આપણે રાજી મહારાજના ચરણોની અંદર બેઠેલા છે અને આ બધું જોઈ રહ્યા છે. જયારે જાગીશું ત્યારે બધી જ વાતો ત્યાં થવાની છે કે તમે શું કર્યું ને તમે શું કર્યું ને તમે શું કર્યું. બધા જ એકબીજાનું સપનું કહેવાના છે. અને એ સમયે જેણે સપનાની અંદર જે કઈ કર્યું હોય એ સાચું કહેજો. કારણ કે રાજી મહારાજ તો બેઠા બેઠા બધું જોયા જ કરે છે. પડદામાં આપણે છે, રાજી મહારાજ પડદામાં નથી. એ જગાડવા પણ પ્રયત્ન કરે છે, તું હવે જાગ, તું જાગ, તું જાગ. कहीं न जाए झूठ में हक हरडे की सिफत, हक शोभा छल में तो होया जो साच जरा होए इत.
રાજ્ય મહારાજના હૃદયની શું વર્ણન કરે? આ જૂઠમાં શું વર્ણન કરી શકે? સચ હોય તો કરે ને. શું કહી શકે? તમારે બસ એનો અહેસાસ કરવો હોય તો તમારા અંદરના ચક્ષુ ખોલીને જુઓ. આનું વર્ણન કરવું શક્ય નથી. સ્વામીજીએ છતાં પણ રૂહને જગાડવા માટે, સમજાવવા માટે કંઈક વર્ણન કર્યું છે. નહીં તો આ વર્ણન શક્ય નથી. જૂઠવું અને એ પાછું સતનું અને એ પાછું રાજ્યના દિલનું વર્ણન. અને એના બધા ભાવો પાછા અહીંયા બતાવવાના આ જૂઠની અંદર. શક્ય છે જ નહીં. જે કઈ કરે એમને નમસ્કાર, પણ એ શક્ય નથી. બસ એનો તમે અહેસાસ, ચક્ષુ ખોલીને તમે એનો અહેસાસ કરો. એનો અનુભવ કરો. તો કહ્યા વેદ કતેવ મેં એ બ્રહ્માંડ નહીં રંચક, તો ક્यों કહીએ આગે ઇનકે એ જો સિફત દિલ હક. એ પણ શુદ્ધ છે. આપણને એ પણ સમજે છે કે આ નાશવંત બ્રહ્માંડ છે. તો શુદ્ધ નથી આ બ્રહ્માંડ. તો પછી આપણે રાજ્ય મહારાજના હૃદયનું વર્ણન કેવી રીતે કરી શકીએ? મીન્સ કે તમને ખબર છે કે સોનાની ઝાડ પાણીમાં કેમ નહીં નાખવી, શા માટે નાખીએ? તમને ખબર છે કે પથ્થરની હોય, પથ્થરિયા જમીન હોય, એને ખોદશો, એની પર વાવેતર કરશો તો કશું ઉગવાનું જ નથી. તો એ મહેનત કરવાની જરૂર છે. ગમે એટલો પ્રયત્ન કરો તમે, પણ ત્યાં અનાજ પાકી શકે એમ ગમે એટલો પ્રયત્ન કરો અહીંયા આગળ તમે, આ દુનિયા સમજવાની જ નથી. પથ્થર પર પાણી જેવું છે, એ ભીનો કોઈ દિવસ ન થાય. એટલે સતનું વર્ણન કદાપી થઈ શકે નહીં. આ જૂઠી જબાથી, આ જૂઠી જબાનો શબ્દ તો શૂન્યથી આગળ પણ જઈ નથી શકતો. કેમનું વર્ણન કરી શકું? તો રાજ્ય મહારાજને વાત તમારે કરવી હોય તો કેવી રીતે કરો તમે? અહીંયાથી આગળ તો જતો નથી. એટલા માટે રાજ્ય મહારાજ તમારા દિલની અંદર બિરાજમાન થઈને બેસી ગયા છે કે હવે તારે જેટલી વાતો કરી હોય એટલી કર. હવે તારે જેટલી વાતો કરી હોય એટલી કર. હું તો તારા દિલની અંદર બેઠો છું. પણ આપણે રાજ્ય મહારાજને બોલાવતા નથી. બાહ્ય દ્રષ્ટિથી વાતો કરીએ છીએ, અંદર તો ઝાંખીને જોતા નથી કે અંદર શું પડ્યું છે. કહું સુંદર શોભા સુકલી, કહું કેતે ગુણ ઉપલે, એ સુખ ના આવે હિસાબ મેં, એ જો ગીરો દેખત હે જે. આ સુખ આવે નહીં, બેશક છે. ન આવે હિસાબ મેં, બે હિસાબ છે, એમાં કોઈ સંશય નથી. અને બે હિસાબ એની કોઈ ગણતરી પણ નથી. અતંત સુખ છે અને એમાં સંશય પણ નથી. એ જો ગીરો દેખત હે જે, કઈ ગીરો? નાજી ફિરકો જે જુએ છે, મોમિનોનો જે નાજી ફિરકો છે એ જુએ, બીજું કોઈ ના જોઈ શકે. હક છાતી સુકલી સુન કે, રૂહ છાતી ન લગે ઘાયલ.
રાજી મહારાજની છાતીનું જો વર્ણન થઈ થતું હોય અને જો આ વર્ણન થતા હોય ને જો આપણા દિલને ઘા ન લાગે, ચોટ ન લાગે, દિક દિક પડોતીન અકલે, દિક દિક પડોતીન અકલે, હાય હાય ઓ નહીં અરસ વાહે, એ પરમધામની બ્રહ્મ સૃષ્ટિ નથી. જો રાજી મહારાજ પોતાના બેડરૂમની જો વાત કરતા હોય રૂહોને, અને જો રૂહોને એની ચોટ ન લાગે તો સમજી લેવાનું કે એ એની અંગના નથી. આનાથી આગળ વિશેષ શું કહી શકાય? આનો અનુભવ પોતાના આત્મા સાથે કરો, પોતાના દિલ સાથે વિચારીને કરવા. ક્યારે ખુલ્લી છાતીનું વર્ણન થઈ શકે? કોણ કરે? શા માટે કરે? બસ આટલો વિચારો તો ઇનફ છે. પૂરતું છે. જાગવા માટે આટલું વિચારો તો પૂરતું છે. કેમ આપણને આમ બતાવે છે? કેમ બીજા કોઈને બતાવતા નથી? કેમ બીજા કોઈને કહેતા નથી? બસ વિચારો આટલું. અને જો આપણા દિલને જો ઘા ના લાગે તો સમજી લેવાનું કે આપણે એને અધિકાર નથી. એમ આપણા એના અધિકારી નથી. આપણે મીન્સ કે આપણે પરમધામની રૂહો નથી. જો આ ચોટ ન લાગે તો હક છાતી નરમ કોમલ, રૂહ સદા રહે સુરધીર, પાઉં વિછોરે પીऊं परदेश में, हाय हाय सो रही न कुछ तासीर. छाती मेरे खसम की देखी जोर सलूक, न्यारे होत निमक में, हाय हाय जीवरा न होत टूक टूक. પરદેશની અંદર આપણે આવેલા છે ને છતાં પણ રાજ્ય આપણાની અંદર હૃદયની અંદર બિરાજમાન છે. એક પલ માટે પણ રાજ્ય આપણને છૂટા નથી મૂકતા. એક પલ માટે જબરાઈલ ને અસરાફીલ ને બંને આપણી રક્ષા માટે મોકલી રાખ્યા છે. રાજ્ય આપણા દિલની અંદર બિરાજમાન થઈ ગયા છે. જુઓ તમારી સાહેબી તમે. પણ એની પહેચાન આપણે ન કરીએ તો શું? એમાં વોક કોનો છે? ભાઈ અમે તો બધા જ હતા. તમે એનું વ્યાપન તમારી પાસે બધા જ હતા, તમે યુઝ ન કરો તો એનો અર્થ શું? એ તમારી ભૂલ છે. લડવા જતા હોય ને બધા જ સાધનો આપણી પાસે હોય, પણ એ સાધનો કેમના ચલાવવાનું, શું કરવાનું, એની સુધ ન હોય તો શું કરવાનું? જંગમાં તો આવી ગયા, હોશેભાઈ જોશે આવી ગયા, પણ આની સુધ ન હોય તો શું કરશો તમે? તો એના માટે બેસક ઇલમ આપ્યો એ શુદ્ધ માટે. તો એ શુદ્ધની આપણને સમજ પડી હથિયારોની. તો હવે હથિયારો છે કેવી રીતે ચલાવવા છે એની પણ શુદ્ધ છે, પણ એને વાપરો નહીં તો તમે વોક કોનો? લડવા જતા હોય પેલા હથિયારોની શુદ્ધ નથી, તો હથિયારોની ટ્રેનિંગ તમને આપી, કયું હથિયાર કેવી રીતે ચલવું એની પણ તમને ટ્રેનિંગ આપી. એ ટ્રેનિંગ આપ્યા પછી તમે લઈને જાઓ છો, પણ જો તમે વાપરો નહીં લડાઈ વખતે તો પછી વોક કોનો? હથિયારોનો વોક કે તમને સમજ આપી એનો વોક? કોનો વોક કોનો? એમ રાજજી મહારાજે આપણને બેસક ઇલમ આપીને આ બધું જ આપી દીધું છે. હવે આપણે ભીતર ન જોઈએ એમાં વોક કોનો? અને પછી છતાં આપણે રાજજી મહારાજને કમ્પ્લેન કરીએ છીએ કે રાજજી મહારાજે પોતાના હુકમથી રાખ્યું છે ખરું. અને પછી દોસ્તો પાછો રાજજી મહારાજને જ આપવાનો.
छाती मेरे माँ सुख की चुभी मेरे छाती माँ है, जो रूह अर्श अजीम की तिन से छुटत ना है। छाती मेरे मासूक की चुभी मेरी छाती माँ है। समझो आप, जो रूह अर्श अजीम की, પરમધામની જો રૂહ હોય, આનો જો અહેસાસ થયો હોય આપણને, તો તીનસે છૂટત ના હે, આનાથી એક પલ માટે પણ છૂટી ન શકે. આ બધું રાજી મહારાજ કેમ કહી રહ્યા છે? તો ફક્ત એક જ કારણ કે આ હું જો કહું અને મારી રૂહ જાગે, બસ. બીજું કોઈ એમને કે અહીંયા આગળ આવી છે, હવે જગાડવી છે, પાછી લઈ જવી છે, હવે અહીંથી પાછી જતી નથી, તો બધા જ આ સુખો બતાવે છે રાજી મહારાજ. પરમધામના બધા જ સુખ બતાવી રહ્યા છે. હવે તો જાગો. विछुड़े पाए परदेश में देखी देखी प्यू अंग छाती, अब पलक पड़े जो विचूहा, हाय हाय उड़े ना करे आप घाती. विछुए पाए परदेश में, जुदागी तो મળી ગઈ છે, અને જુદાગી મળ્યા પછી જો તમને યાદ આવે, યાદ કરાવે, કયું? દેખી પીયુ અંગ છાતી. પરદેશની અંદર આ તમને યાદ કરાવ્યું કે યાદ આવી ગયું, તો अब पलक पड़े जो विचूहा, हाय हाय उड़े ना करे आप घाती. સંસારની અંદર જો આનો સરસ ઉદાહરણ આપું તમને, કે આપણા પતિ હોય એ 15 દિવસ કે 1 મહિનો કંઈક બહાર ગયા હોય, તો શરૂઆતમાં તો ભાઈ ગયા છે, ફોન આવે છે, ગયા છે, ફોન આવે છે, ફોન કરો છો તમે. હવે ફોનનો વ્યવહાર પણ બંધ થઈ ગયો. કેમ? કે તમે માયા માંગતા રહ્યા. ફોનનો વ્યવહાર બંધ થઈ ગયો, પણ એને કાર્યની અંદર એ થઈ ગયો. પણ જો પ્રતિવતા શ્રી હોય તો એક એક પલ, એક એક દિવસ, એ દિવસો જ ગણતી હોય કે ક્યારે મારો ધણી આવશે. હવે 2 દિવસ રહ્યા આવવાના, હવે 1 દિવસ રહ્યો આવવાનો, હવે આટલા કલાક રહ્યા આવવાના, રાહ જોઈને જ બેઠી હોય. પ્રતિવતા શ્રી રાહ જોઈને જ બેઠી હોય. અને જે પેલી બીજી સ્ત્રી હોય, ભાઈ આવશે તો આવશે, જાય છે ના આવશે, એમાં શું? જો સંસારની અંદર જો એના ઉદાહરણ. હવે આપણે કેવા છે? તો રાજ્યની અંગનાઓ ગણાય છે, પ્રતિવતા શ્રી ગણાઈએ છીએ આપણે. અને આની જો આપણને શુદ્ધ ન હોય તો જો તમે अब पलक पड़े जो विचूहा, हाय हाय उड़े ना करे आप घाती. એની તડપ આપણને નથી આવતી, એની તડપ આવતી નથી આપણને. તો તડપ આવતી નથી તો એની પાછળનું કારણ શું છે? નિષ્પત્તિ છો એની તો શુદ્ધ પડી ગઈ. નિષ્પત્તિ ન હોય તો આ તમને નીંદ મળે નહીં. રાજ્ય આપણા હૃદયની અંદર બિરાજમાન છે, એની પણ તમને શુદ્ધ પડી ગઈ, એ પણ ચોક્કસ થઈ ગયું. અને આ વર્ણન કરી રહ્યા છે, અને છતાં આપણને વિરહ નથી થતો, ઈશ્ક નથી આવતો, તડપ નથી આવતી. તો એની પાછળનું કારણ શું છે? બસ ખોરો. તમારા અંતરાત્મા સાથે એની સાથે મંથન કરો અને ખોરો કે કેમ નથી મળતું આપણને, શા માટે, કે કયા અવગુણ છે આપણાની અંદર. એ અવગુણ કાઢો તો આ મળશે આપણને. ધણી દેવચંદ્રજી, મહેરાજ ઠાકુર, બીતક, એમને પરમધામ દેખાય છે અને કેમ નથી દેખાતું? કેટલી કસણી કરી, જુઓ તમે.
જો બીતક ની અંદર, એટલે કે છે કે બીતક પૂરી નથી, બીતક ચાલુ ને ચાલુ છે. એ રીતે જીવન જીવવા પ્રયત્ન કરો. સુંદર સાથની સેવા માટે પોતાની પત્નીને પણ ત્યાગી દીધી છે. અહીંયા આપણે ભાઈ આટલો સત્સંગ છે, આ સમયે સત્સંગ છે, થોડો વહેલો રાખો તો, થોડો મોડો રાખો તો, કેટલા બધા આપણી રહેણી જો, એમ કહેવાનો મતલબ કે આપણી રહેણી જો, પહેલી પ્રાયોરિટી અહીંયા નથી. એટલા માટે પ્રાયોરિટી અહીંયા નથી. પહેલા પ્રાયોરિટી પહેલી કઈ છે તો હકીકતની અંદરની છે. હકીકતમાંથી સમય મળે તો અહીંયા આવવાનું, અને અહીંયા સમય ન મળે હકીકતમાંથી, મીન્સ કે આ સમાજમાંથી કે સંસારમાંથી જો આપણને સમય ન મળે તો ભાઈ નહીં આવવાનું. ભાઈ મને સમય જ નથી મળતો, હું કેમ નહીં આવું? એટલે પહેલી પ્રાયોરિટી આપણે કોને આપી છે? હકીકતને આપેલી છે. એથી હવે બદલી કાઢો કે હવે પહેલી પ્રાયોરિટી આને આપો કે ભાઈ મારા જીવનનું કાર્ય હું જ્યાં સુધી તારતમ વાણી વાંચીશ નહીં, રાજી સાથે બેસીને વાતો નહીં કરું, જેટલો સમય મળે એટલો સમય, ત્યાં સુધી હું અન્ન નહીં લઉં, કે ત્યાં સુધી પાણી નહીં પીવું, ત્યાં સુધી મારા જીવનની શરૂઆત નહીં કરું. કરો આવું કંઈક, અને પછી તમારું જીવન જુઓ. પહેલા જીવતા હતા એ જીવન જુઓ, અને પછી તમારું જીવન જુઓ. માં સુખ છાતી રૂથે ના છૂટહી, અતિ મીઠી રંગ ભરી રસ, એ ક્યો કર છોડે મોમીન, જો હોય અરવા અરસ. પરમધામની જો મોમીન હોય, પરમધામની જો બ્રહ્મ સૃષ્ટિ હોય, આ કેમ છોડે? શા માટે છોડે? હવે તો બધી નીજ મળી ગઈ છે. એટલે જે લેવાનું છે એને લો, અને જેને છોડવાનું છે, જોવાનું છે એને જુઓ. અંદર મજા છે ને બહાર સજા છે. એટલે સજા ભોગવે તો તમે જો જાતે ઊભી કરી છે સજા, તો સજા ભોગવો. સજા કઈ છે? પરમધામની અંદર તમે આંખ ઊંચી કરીને રાજ્ય સાથે જોઈ નહીં શકશો. મોટામાં મોટી સજા એ છે, મોટામાં મોટું દુઃખ એ છે. અંદર મજા છે તો મજા અહીંયા લેશો, અને પરમધામની અંદર બંને દો ઠામ પર તમને મજા લેશો. અહીંયા આગળ પરમધામ બંને જગ્યાએ તમે રાજ્ય સાથે હસતા હસતા ઉભા થશો. પ્યારે કી જય. સોરી, માફ કરી દેજો, મને માયા આવી ગઈ. માં સુખ છાતી રૂથે ના છૂટહી, અતિ મીઠી રંગ ભરી રસ, યો ક્યો કર છોડે મોમીન, જો હોય અરવા અરસ. જો મોમીન હોય આ કેમ નહીં છોડે? પ્રતિવતા સ્ત્રી પોતાના પતિના વિરહ દૂર ગયો હોય તો વિરહ સહન નહીં કરી શકતી. એમ જો પરમધામની આપણે જે રૂહો હોય તો આ વિરહ છે એ કેમનો સહન કરી શકીએ, કેમ નહીં છોડી શકીએ? અહીંયા આગળ આપણે સમાપ્તિ કરીએ છીએ. ચોપાઈ દોડાવીએ પહેલા. માં સુખ છાતી રૂથે ના છૂટહી, અતિ મીઠી રંગ ભરી રસ, એ ક્યો કર છોડે મોમીન, જો હોય અરવા અરસ. જો કોઈ હોય અરવા અરસ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી, સદગુરુ મહારાજ કી જય. સુંદર સાત કી જય. સર્વ સુંદર સાથ ને પ્રણામ.